गीता योग शास्त्र, रामायण प्रयोग शास्त्र, भागवत वियोग शास्त्र। ये सच्चिदानंद रूपाय અને કરે છે શું ભગવાન, એનું કાર્ય, એનું સામર્થ્ય કેવું? વિશ્વોત્પત્યાદિ હેતવે, આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કરનારા, આ જગત જેણે બનાવ્યું, આ જગતને જેણે ધારણ કર્યું છે, જે આ જગતને ચલાવનારો છે, અને અંતે આ ખેલને પાછો જે સમેટી લે છે અને પોતે પોતાનામાંથી જ પાછું બનાવે એટલે કુંભારની જેમ નહીં કે માટી લઈ આવ્યા અને પાણી લઈ આવ્યા અને અગ્નિ લઈ આવ્યા અને ત્યારે માટલા ઘડ્યા, એમ નહીં. પોતે પોતાનામાંથી જ બનાવે છે અને પછી ધારણ કરે છે, સ્થિતિ ચલાવે છે, અને પછી એમ થાય રમતા રમતા મન ભરાઈ જાય એટલે કે હાલ પાછું સમેટી લે પોતાની અંદર જ. इसलिए मकड़ी को दत्त भगवान ने 24 गुरुओं में एक गुरु माना. જેમ કરોળિયો પોતાની અંદરથી જ લાળ કાઢીને જાળું બનાવે, એમ ભગવાન પોતાની અંદરથી જ આ સૃષ્ટિને રચે છે. અને સૃષ્ટિને રચે એટલે સુવર્ણથી નેકલેસ બને એટલે કઈ નેકલેસથી સુવર્ણ પોતાની જાતને અલગ ન કરી લે, પણ સુવર્ણ જ નેકલેસના રૂપમાં પરિવર્તિત થાય. અને એ જે પરિવર્તન છે એ અવિકૃત છે. એમાં સોનાનું જે સ્વર્ણત્વ છે એની કોઈ હાનિ નથી. સોનું સોનું જ રહે છે. એ અવિકૃત પરિણામવાદ. એક વિકૃત પરિણામ હોય છે અને એક અવિકૃત પરિણામ. વિકૃત પરિણામ કોને કહેવાય? દૂધમાં મેળવણ નાખીને દહીં કર્યું, દૂધ બગડી ગયું, હવે દૂધ ન રહ્યું, હવે દહીં થઈ ગયું. દહીંમાંથી પાછું દૂધ ન થાય, હવે એ દહીં છે, હવે એ દૂધ નથી. આ વિકૃત પરિણામ. પણ સોનામાંથી નેકલેસ થયો કે માટીમાંથી ઘડો થયો તો માટી ઘડાના આકારમાં રૂપાંતરિત થઈ, સોનું નેકલેસના આકારમાં રૂપાંતરિત થયું. પણ તેથી સોનું ખતમ નથી થઈ ગયું. સોનું છે જ, નેકલેસના રૂપમાં પણ સોનું છે. પાછો ભઠ્ઠીમાં ગાળી નાખો એટલે પેલો આકાર જતો રહે, સોનું ગઠ્ઠો થઈ જાય, એની કિંમત ન બદલાય. એ જ ઉલટાનું જયારે ગળાઈ જાય ને ત્યારે તો જે કંઈ બધું ઘડવા માટે થઈને જે કંઈ મેલ બેલ નાખ્યો હોય, બીજું નાખ્યું હોય, બધું નીકળી જાય. અગ્નિથી તો પછી સ્વર્ણની શુદ્ધિ થાય, મેલ નીકળી જાય. અવિકૃત પરિણામવાદ. અને એટલા માટે શ્રી વલ્લભાચાર્યજીએ જગતને પણ સત્ય માન્યું છે. ભગવાનના સદંશથી થયું છે આ જગત. ભક્તિ માર્ગ એમ કહે છે કે આ જે કંઈ છે એ બધું ભગવાનનું સ્વરૂપ છે. શ્રુતિ પણ સાક્ષી આપે છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને નરસૈયો ગાય છે, એ વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, શ્રુતિ સ્મૃતિ શાખ દે કે કનક કુંડલ વિશે ભેદનો એ જીઘાટ ઘડિયા પછી નામ રૂપ જોજવા, નામ રૂપ જોજવા. પણ અંતે તો હે મનનું હેમ હોય, એ અખિલ બ્રહ્માંડમાં. શબ્દો જુઓ નરસૈયાના. એ અખિલ બ્રહ્માંડમાં
एक तू श्री हरि जुजवे रूप अनंत भासे ए अखिल ब्रह्मांड पवन तू पानी तू भूमि तू भूधरा वृक्ष थई फूली रह्यो तूज आकाश ए अखिल ब्रह्मांड जग चेतन जड़ जीव जग सकल राम मैं जानी। तुलसीदास जी का सिय राम मैं सब जग जानी करम प्रणाम जोरी जुग पानी। અને આ વાત સમજાઈ જાય ને તો તુલસીદાસજી કહે છે કે નિજ પ્રભુમય દેખહી જગત કેઈ સન કરહી વિરોધ। એ કોનો વિરોધ કરે? કારણ કે ભગવાન સિવાય બીજું કઈ છે જ નહીં, તો વિરોધ કોનો? પછી વિરોધ બધો શમી જાય, એને બદલે વંદન થાય સૌને। અને જ્યાં બધામાં ભગવાનને જોઈને હવને વંદનની ભાવથી દીનતાથી વંદન કરવાની શરૂઆત થઈ અને માણસ વૈષ્ણવ થયો। सकल लोकमा सौने वंदे निंदा न करे के नीरे वाच काच मन निश्चल राखे धन धन जननी तेरी रे वैष्णव जान तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे पर दुखे उपकार करे तोए पर दुखे उपकार करे तोए मन अभिमान वैष्णव जन तो तेरे कहिए। सकल लोक में सौने वंदे। हवेली में जई धोळ गाय पण घेर आवीने वहुने रोवडावे तो ई सासू वैष्णव नहीं। मंदिर में जईने प्रभुनी सामे बहु कालावाला करे पण पाडोशी में जो परमेश्वरना दर्शन थाय तो ई भगुभाई वैष्णव नहीं। वैष्णव जन तो तेने कहिए पीड़ पर आई जाने। सद्भावनी शरूआत आ समझणथी थाय छे कि सिवाय परमात्मा बीजू कई छे ज नहीं। सर्वम खलु इदम ब्रह्म। विश्वोत्पत्त्यादि हेतवे श्री कृष्णाय वयम नमः। आ विश्वनी उत्पत्ति स्थिति अने लयना जे हेतु छे एवा भगवान श्री कृष्ण ने नमस्कार। मकान बनावવું હોય ને जिंदगी अर्धी कमाई कमाई बरडो वांको वળી જાય ત્યારે માંડ મકાન થાય। આખું બ્રહ્માંડ જેણે બનાવ્યું અને બનાવ્યું તો પાછું સંકલ્પ માત્રથી। એમાં કોઈ રો મટીરિયલની જરૂર નહીં, સાથે કોઈ આસિસ્ટન્ટની કે હેલ્પરની જરૂર નહીં। જેહી સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ संग सहायन दूजा। जेहि सृष्टि उपाई त्रिविध बनाई। मां कौशल्या स्तुति करे छे रामायण में सहायन दूजा। सो करवू
करऊ अघारी चिंत हमारी जानिय भक्ति न पूजा सो करऊ अघारी चिंत हमारी जानिय भक्ति न पूजा जेहि सृष्टि उपाई त्रिविध बनाई जेहि सृष्टि उपाई त्रिविध बनाई संग सहायन दूजा सो करऊ अघारी चिंत हमारी जानिय भक्ति न पूजा जेहि सृष्टि बनाई रचाई त्रिविध बनाई असंग सहाय न दूजा તો કુંભારને તો માટીની જરૂર પડે, માટી લાવવા માટે ગધેડાની જરૂર પડે, પછી માટી ખૂંદવા માટે કેળવા માટે કેટલાય હેલ્પરની જરૂર પડે, પછી પાછા ચાકડા જેવા સાધનની જરૂર પડે, એના ઉપર પિંડો ચડાવે અને પછી પાછો માટલાને આકાર આપીને પછી નીચે ઉતારી લે, પછી તડકામાં એને હુકવવા પડે, ને પછી નિંભાડાની જરૂર પડે, એના માટે અગ્નિ ઇત્યાદિની બહુ સારા બખેડા કરના પડતા है, तब जाकर के मटके तो पाछो फूटी जाए वेचाया पहला। और फिर कुंभार मटके को बाजार में बेचकर मटके को अपने से अलग कर देता है। वो मटका नहीं है कुंभार, मटका कुंभार का बनाया हुआ उसका कार्य है। पण अहींया तो कारण विना कार्य नहीं अने छतांय कार्य साथे कारणनो संबंध सदैव छे। भगवान ए कारण छे अने आ सृष्टि एनुं कार्य छे, पण ए जगत थी पोतानी जातने जगदीश अलग नहीं करी लेता। कारण सदैव छे कार्यमां, आवो आपणुं वेदांत कहे छे। एनो मतलब सोनानो नेकलेस बनी जाए पछी कई सोनू नेकलेस थी अलग नहीं थई जतुं, कारण के सोनू ज न होय तो नेकलेस होवानुं ज नहीं। एम भगवान न होय तो आ सृष्टि न होय, जगदीश न होय तो आ जगत न होय। जगदीश छे एटले जगत छे। विश्वोत्पत्त्यादि हेतवे जे संकल्प मात्र थी सृष्टि करे छे, एनु संचालन करे छे प्रभुनी लीला छे। 5 माणसना परिवारનું પોષણ કરવું હોય આ મોંઘવારીના જમાનામાં થાકી જાય છે માણસ, ત્યારે સૃષ્ટિના સકલ જીવોને જે પોષે છે, પૃથ્વી પવનને પાણી આપે સૌને ઉલટ આણી, કીડીને કણ ને હાથીને મણ સૌને પહોંચાડે છે। वायु वातो रहे छे, वरसाद थाय छे, सूर्य प्रकाश आपे छे, धरती एनी अंदर धारिणी शक्ति छे, जलमा आप्यायनी शक्ति छे, तेजमा दाहिका शक्ति छे के प्रकाशिनी शक्ति छे, आकाशमा व्यापीनी शक्ति छे, वायुमा गतिमती शक्ति छे। आ दरेक शक्ति थी युक्त आ 5 महाभूतो अने एनो खेल जे परमात्मा ए कर्यो छे। ऑटो मोड पर मूकी दे, जरूर पड़े त्यारे पाछा इंटरफियर पण करे। ऑटो मोड पर मूकीने आ पायलट थोड़ू झोलू खांची लेता होय छे, एकाद जागे बाकीना एकाद एवुं कंईक होय छे ने, बीजा झोलू खेंची ले। अमेरिका में तो रस्ता हारा, गाड़ियों हारी, माण हारा, एटले 70 माइल्स पर अवर नी स्पीड लिमिट होय तो 70 ऊपर मूकीने पछी एक बटन आवे, ए बटन दबावी दे एटले पछी गाड़ी एनी मेळे
70 માઇલ પર અવર જાતી જોઈ, પછી એક્સિલેટર ઉપર પગની પલોઠી વળીને બેસી જાય ઓલો. એટલે રસ્તા સારા, એમાં ક્યાંય રોદો આવવાનો નથી, એમાં ક્યાંય બીજું ક્રોસિંગ આવવાનું નથી, અને ગાડીઓ હારી જાતી હોય પાણીના રેલ, અને માણા હારા, કોઈ આડું ઉતરે જ નહીં ટ્રાફિક રૂલનો ભંગ કરીને. અહીં તો કોણ ક્યાંથી આવશે, મેઇન રસ્તા ઉપર ક્યાંથી એન્ટર થશે કઈ નક્કી નહીં. ઇન્ડિયન્સ આર વેરી અનપ્રિડિક્ટેબલ. આડા ઉતરે એમ નહીં, હામાં આવે રોંગ સાઈડમાં. અમારે અમદાવાદમાં તો એક જણા રિક્ષા આગળ જતી હતી, પછી ભટકાણો, પછી બાધ્યા બે ગયો. ઓલો પાછળ વાળો કે સિગ્નલ તો દેવું જોઈએ, અને તું અત્યારે પછી એમ કે કેમ ભટકાડી મારી રિક્ષા હારે, સિગ્નલ તો આપવું જોઈએ. ઓલા કે દીધેલું તો ખરું. તે ક્યાં દીધેલું? તો ટાંટિયો બહાર કાઢેલો. ટાંટિયાને બહાર કાઢીને પછી સિગ્નલ આપે. ભારતીયોને કોઈ પહોંચે નહીં. ઓટો મોડ ઉપર મૂકીને પછી પાયલોટે હોઈ જાય. એમ ભગવાન ઓટો મોડ ઉપર મૂકી દે છે જગતને, અને પછી પાછા એવું લાગે ત્યારે ઇન્ટરફિયર પણ કરે, અવતાર લે, રામ બનીને આવે, કૃષ્ણ બનીને આવે, વળી પાછું મેન્યુઅલ ઓપરેટિંગ થોડું શરૂ કરી દે, અને પછી જ્યારે લયની વાત આવે આંખ્યું બંધ કરે ત્યાં સૃષ્ટિ લય, ભ્રુકુટી બિલાસ સૃષ્ટિ લય હોવી. આંખ ઉગાડે એની સૃષ્ટિની રચના છે. આંખ્યું ઉઘાડાલી રાખે એની કૃપા દ્રષ્ટિથી સૃષ્ટિ ચાલે છે, અને આંખ્યું મીચી જાય બધું હમેટાઈ જાય. આવી લીલા છે પ્રભુની. વિશ્વોત્પત્યાદિ હેતવે, એવા સ્વરૂપ વાળા, એવા સમર્થ પ્રભુ, પાછા દયાળુ પણ કેટલા. તાપત્રય વિનાશાય, ભક્તોના ત્રિવિધ તાપના, 3 પ્રકારના દુઃખોના વિનાશક છે. દયાળુ છે, કૃપાલુ છે. આપણા શાસ્ત્રોમાં ભાગવત હોય, રામાયણ હોય, બીજા ગ્રંથો હોય, ભગવાનના સ્વરૂપ, ભગવાનના સામર્થ્ય અને ભગવાનના સ્વભાવ, આ 3ની જ ચર્ચા છે. કેવો સ્વભાવ? બોલે શ્રી રામચંદ્ર કૃપાલુ, કરુણામય મૃદુ રામ સ્વભાવ. કરુણા વરુણાલય. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારુણમ. क्या करते हैं? हरन भव भय दारुणम. स्वरूप कैसा है? नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुण. कंदर्प अगणित अमित छवि नव नील नीरद सुंदरम. पट पीत मानहु तड़ित रुचि शुचि नवमी जनक सुतावरम. तो स्वरूप, सामर्थ्य, स्वभाव, આનું જ વર્ણન છે શાસ્ત્રોમાં. એવા સચ્ચિદાનંદ ભગવાન શ્રી કૃષ્ણને અમે સૌ નમસ્કાર કરીએ છીએ. ભગવાનને વંદન કરી અને પછી યાત્રાનો આરંભ કરે છે. કાંઈ પણ આપણે શરૂઆત કરીએ એટલે પેલા પ્રભુનું નામ, ભગવાનને પ્રણામ. ઘરે પૂજા હોય, યજ્ઞ હોય, શરૂઆત થાય દેવતા નમસ્કારથી. શ્રીમન મહાગણાધિપતે નમઃ. ઇષ્ટ દેવતાભ્યો નમઃ. ગ્રામ દેવતાભ્યો નમઃ. નમસ્કારથી શરૂઆત થાય. આપણે 2 જણા સામસામે મળીએ તો નમસ્તે નમસ્તે નમસ્કારથી આપણું ગ્રીટિંગ છે. નમસ્તે. જાપાનીઓ તો ખાલી બોલે જ નહીં, આમ નમે, ખરેખર શારીરિક ક્રિયા દ્વારા નમે. અને સામે વાળો નમે એટલે પાછું આને નમવાનું. આ નમે એટલે ઓલાને એમ થાય કે એ નમે હું ના નમું તો પાછું અવિવેક લાગે. સામે વાળો પાછો ને નમ્યા જ કરે, બપોર થઈ જાય એમાં.
અને ખાલી આમ ડોકી ન વાંકી વળે, આમ કડેથી નમે, હાથ પાછા આમ સીધા, એ નમન જોવા જેવું. આફ્રિકન કન્ટ્રીઝમાં જાઓ તો એ ગ્રીટિંગ જામ્બો જામ્બો કહીને ગ્રીટિંગ. આપણે ત્યાં નમસ્તેથી આપણે કોઈને મળીએ એટલે પહેલા નમસ્તે નમસ્કારથી પ્રારંભ કરીએ. સ્વામી અખંડાનંદજી મહારાજ બહુ સરસ અર્થ કરતા કે આમાં એવું છે, એ નમઃ શબ્દ છે ક્યાંથી આવ્યો તો કે ન મ मेरा नहीं, न म उसमें से अंतिम वाला म निकल गया तो रह गया नमः. तो इसका तात्पर्य है कि मेरा नहीं, झगड़ा होता है ये मेरा है, यहीं से. तो मेरा नहीं, बस इसी भाव से मिलो, झगड़े की जड़ ही खत्म हो जाएगी. मैं और मोर तोरते माया, जही बस कीने जीव निकाया. हूं मारू तारू એ જ તો માયા છે. તો અહંકાર છોડીને આપણે નમીએ છીએ અને મારું નહીં, મેરા નહીં, मैं नहीं मेरा नहीं, यह तन किसी का है दिया. झगड़े की जड़ी खत्म. नमस्कार थी प्रारंभ કર્યો. श्री कृष्ण ने नमस्कार, श्री सुखदेव जी ने नमस्कार. नैमिषारण्यમાં શૌનકાદિક ઋષિઓનો દીર્ઘ સત્ર ચાલે છે. પ્રશ્નો કર્યા છે शौनकादिकोए. ऋग्वेदी शौनक उम्र में सुत से बड़े हैं, लेकिन शौनक नीचे बैठे, सुत को ऊपर बिठाया. शौनक ऋग्वेदी है, सुत पुराणी है. हमारे यहां वैदिकों की तो विशेष महिमा कही गई है. पौराणिकों से ज्यादा जो वेदों को, उपनिषदों को जानने वाले ज्ञानी सन्यासी महापुरुष हैं, उनकी महिमा हमारे यहां विशेष मानी गई. तथापि ऋग्वेदी और बड़े बुजुर्ग वृद्ध कुलपति है शौनक, लेकिन नीचे बैठे. और सुत है, पौराणिक है, ब्राह्मण नहीं. ब्राह्मण माता क्षत्रिय पिता से उत्पन्न संतान है, तथापि उन्हें ऊंचे आसन पर बिठाया. भगवान की कथा ये तो आवा भक्त हृदय कोई पण होय एनी पासेथी संभळाय. परीक्षित उम्र में मोटा छे, सुखदेव जी नाना उम्र में पण एने ऊंचे आसने बेसाड्या. देवहूति माता छे ने कपिल पुत्र छे, पण भगवान चरण में बैठा है. तंत्वा गताहम शरणम शरण्यम स्वभृत्य संसार तरोह कुठारम जिज्ञासयाहम प्रकृते पुरुषस्य नमामि सद्धर्म विदाम वरिष्ठम. तो त्या उम्रनी कई वात ज नथी. पूछ्યું છે, ઘોર કલિકાલ આવ્યો છે સુતજી. જીવો બધા આસુર ભાવાપન્ન થતા જાય છે, એમાં એનું કલ્યાણ કેવી રીતે થાય? ઉપાય બતાવો. સુતજીએ હરિકથા સંભળાવી. સર્વ સિદ્ધાંત નિષ્પન્ન, સંસારના ભયને મટાડનાર, ભક્તિને વધારનાર અને શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનાર એવું જે સાધન છે એ તમને કહું છું. સાવધાનતયા શૃણુ, सावधान होकर के सुनिए. 4 बात कही. सर्व सिद्धांत निष्पन्नम. दरेक संप्रदायना लोको माटे छे भागवत. બધા જ શાસ્ત્રોનો અને સદગ્રંથોનો સાર છે શ્રીમદ ભાગવત.
બીજું, સંસાર ભય નાશનમ, સંસારના ભયને મટાડનાર છે ભાગવત. સંસાર સર્પના ડસવાથી મૃત્યુ છે અને રાજા બધું છોડીને બેઠા છે શ્રી ગંગાજીના કિનારે. ભાગવતમાં સંસારને સર્પ કહ્યો. સંસાર સર્પ દષ્ટમ્યો વિષ્ણુરાતમ અમુમુચત, એવું લખ્યું છે. તો એ સંસારનો ભય, મૃત્યુનો ભય, સંસારથી સંબંધિત બધી જ વાતોનો ભય મટાડી દે એવું સાધન છે. ત્રીજું, એક તો સારરૂપ, બીજું ભય મટાડે, પણ આટલું જ નહીં, ત્રીજું ભગવાનમાં અનુરાગ જગાવે, ભક્તિને પ્રગટ કરાવે, ભક્ત્યોગવર્ધનમ. અને ચોથું, શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રસન્ન કરે એવું સાધન એ શ્રીમદ ભાગવત. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળે. આવું શ્રેષ્ઠ સાધન છે શ્રીમદ ભાગવત. ભાગવતના સમાન મનને વિશુદ્ધ કરનારું બીજું કોઈ સાધન આ કલિકાલમાં નથી. તુલસીદાસજીએ પણ રામાયણમાં એહી કલિકાલ ન સાધન દૂજા, જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા, રામ હિ સુમિરિય ગાય રામ હિ, સંતત સુનિય રામ ગુણ ગ્રામ હિ, આવું કહી અને ભગવદ કથાનો મહિમા ગાયો. સ્વયં ભગવાન કહે છે પોતાની જ કથાનો મહિમા બતાવતા, મદવાર્તા યાતયામાનામ न बंधाय गृहामताः. जो मेरी ही कथा में दिन व्यतीत करते हैं, जो मेरी ही चर्चा में दिन व्यतीत करते हैं, उनको ये गृहस्थाश्रम बंधन का कारण नहीं बनता, उन्हें संसार नहीं बांधता. तो हरि कथानो आश्रय એ ભવબંધનથી મુક્ત રાખે છે. रामकृष्ण देव कहता, कटहल को काटना है तो पहले हाथों पे तेल लगा लो, नहीं तो चिपके. हाथों पे पहले तेल लगा लो. कथा सांभळ्या पछी संसार करो तो संसार चिपकशे नहीं. भगवत कथानो महिमा छे. राजा परीक्षित गंगाना किनारे आवीने बैठा અને શ્રી સુખદેવજી જ્યારે કથા સંભળાવતા હતા, પ્રારંભ થવા જઈ રહ્યો હતો અને આકાશમાંથી દેવતાઓ આવ્યા. ઇન્દ્ર આદિ દેવો હાથમાં અમૃત લઈને આવ્યા, પ્રણામ કર્યા સુખદેવજીને. બોલ્યા, સ્વકાર્ય કુશલાસુરા. દેવતાઓ કેવા છે? પોતાનું કામ સાધવામાં, પોતાનો સ્વાર્થ સાધવામાં કુશળ. તુલસીદાસજીએ તો દેવોને સદા સ્વાર્થી ચિતર્યા છે. આય દેવ સદા સ્વાર્થી, બોલે બચન જનુ પરમારથી, આવું લખ્યું છે તુલસીદાસજી. આય દેવ સદા સ્વાર્થી. અને એનો વ્યવહાર એવો લાગ્યો કે જાણે પરમાર્થી છે. મહારાજ 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 ઉભારો ઉભારો, તમે 7 દિવસ કારણ વગરના ગળા તોડશો. વાત તો રાજા પરીક્ષિતને 7મેં દાડે તક્ષકથી મૃત્યુની જ છે ને, इसलिए ये सब बखेड़ा है. આપના જેવા મહાપુરુષને અહીં 7 દિવસ બેસવું. એક કામ કરો, આ લ્યો અમૃત, પાઈ દો પરીક્ષિતને, અમર થઈ જશે. 7 દિવસ પછી શું? ક્યારેય મરવું નહીં પડે, અમર થઈ જશે. દેવતાઓ પોતાનું કાર્ય સાધવામાં કુશળ છે
અને એવા સ્વાર્થી દેવતાઓ ઠેઠ સ્વર્ગથી અહીંયા સુધી ધક્કો ખાય અને એ પણ પાછા અમૃત લઈને આવે જે સ્વર્ગમાં જ પ્રાપ્ત છે, એને અહીંયા લઈને આવે પૃથ્વી લોકમાં અને આપવા તૈયાર થયા. તો એમાં જરૂર ક્યાંક હોય, સુખદેવજીને ખબર છે. હા, વાત તો સાચી, આપી દઈએ આપણે, એમ કરીએ. પરીક્ષિતને જો પીવું હોય તો આપી દઈએ. પછી બાપજી, જે કથા તમે પરીક્ષિતને સંભળાવવાના છો એ કથામૃત અમને આપો. અમને બેહવા દો એમ કીધું તો ત્યાં સુધી વાંધો નતો. પરીક્ષિતની હારવાર અમને બેહવા દો એમ નહીં, પણ એને અમૃત પાઈ દો ને એને કયો ઘેર જાય, રાજ કરે. અને જે કથામૃત તમે પરીક્ષિતને પીવડાવવાના છો એનું પાન અમને કરાવો. એવમ વિનિમયે જાતે રાજ્યા સુધા પ્રપીયતામ પ્રપાસ્યામો વયમ સર્વે શ્રીમદ ભાગવતામૃતમ. यहाँ वांधो पड़े सुखदेव जी, क्योंकि ये अविवेक हो गया कि तुम अमृत से कथामृत खरीदने आए हो. क्व सुधा क्व कथा लोके क्व काच क्व मणिर्महान. कहां काच और कहां मणि. तुम अपने कांच के टुकड़े के बदले में मुझसे मणि की, मूल्यवान मणि की आशा करते हो. पहली बात कि तुमने मुझे व्यापारी समझ लिया. हम यहां बेचने के लिए बैठे हैं. व्यापारी भी, बनिया भी कभी बेवकूफ होता है कि कांच के टुकड़े के बदले में अपनी मणि दे दे. व्यापारी कोने कहेवाय? वधारे लईने ओछું આપે એનું નામ વેપારી. सीधी सी बात है. 100 रुपया लेगा तब 100 रुपये की चीज देगा, तभी तो 4 आना कमाएगा. तो વધુ લઈ અને ઓછું આપે એ વેપારી. વક્તા કોણ? જે ભૂરીદા જના, એ તો ખૂબ આપનારા, ઉદારતાથી આપનારા. तो व्यापारी समझ लिया, और व्यापारी भी बेवकूफ कि तुम्हारे कांच के टुकड़े के बदले में हम मूल्यवान मणि दे दे. और दूसरी बात कि हमारी चीज की कीमत बोली लगाने वाले तुम कौन होते हो? ए शाकभाजी लेवा जाइए ने तो काछिया ने एम पूछिए, भाई રીંગણા શું ભાવે આપ્યા? એમ થોડું કહેવાય લે રૂપિયો કિલો રીંગણા લાવ. બોલો કે લે રૂપિયો, વોટ ડુ યુ મીન? આનો હું ભાવ છે અમને પૂછો. પછી માણસ બાર્ગેન કરે એ વાત જુદી, પણ તરતો તરત લે રૂપિયો, લાવ કિલો રીંગણા, એમ થોડું કહેવાય. લ્યો અમૃત, लाओ कथामृत, ना जेवू थी. तुम इसकी बोली लगाने वाले होते कौन हो? चीज हमारी है, इसकी बोली तुम लगाओगे, इसकी कीमत हमसे पूछो. देवताओं, तुम्हारे अमृत में और कथामृत में बहुत अंतर है. તમારું અમૃત માણસ બહુ પુણ્ય કરે ને પછી સ્વર્ગમાં જાય ને, પુણ્યનું ફળ છે સ્વર્ગ. બહુ પુણ્ય કરે માણસ સ્વર્ગમાં જાય, પછી એને અમૃત પીવા મળે, એટલે કે પુણ્યશાળીઓને મળે છે. પણ આ કથામૃત તો પાપીઓને માટે પણ હોય છે. અહીંયા ખાલી પુણ્યવાળાને જ એન્ટ્રી હોય એમ નહીં. કથા ચાલતી હોય ત્યાં પેલો ધુંધુકારી મહાપાપી, એ પણ વાયુ રૂપ ધારી પ્રેત યોનિમાં હોવા છતાં એ પણ એન્ટ્રી કરી શકે. કથામાં એના માટે દરવાજા ખુલ્લા. કથા તો પાપીને માટે પણ છે. આ અમૃત તો પાપી પણ પી શકે, અને પાપીઓને માટે તો ખાસ, કારણ કે આને પીતા તરત એના પાપનો નાશ થાય.
कंपन्ते सर्व पापानि सप्ताह श्रवणे स्थिते अस्माकं प्रलयं सद्यः कथा चेयं करिष्यति। સિંહની ગર્જના સાંભળીને જેમ મૃગલાઓ કાંપે એમ ભાગવતની ગર્જના સાંભળીને પાપરૂપી મૃગલાઓ કાંપે, મારી નાખશે, આ નહીં રહેવા દે જીવતા અમને। પાપરૂપી મૃગલાઓ ઠેકી ઠેકીને ભાગે। पाप का नाश निश्चित रूप से होता है भगवत कथा श्रवण से। तो तमारी पासेनु अमृत है तो पुण्यशाळीओने मळे, आ कथामृत तो पापीओने पण प्राप्त थाय। पापी पण पी शके। तमारू अमृत એ અમર કરે, પણ આ કથામૃત એ અભયત્વ આપે। તમારું અમૃત સ્વર્ગમાં પહોંચે અને મળે, આ કથામૃત તો ધરતી ઉપરના માણસોને, સામાન્ય માણસોને પણ પહોંચે। તમારું અમૃત જ્યાં ઊભું થાય, પ્રગટ થાય, ત્યાં ઝઘડા કરાવે। દેવોદાનવોની વચ્ચે ઝઘડો થયો અમૃતને લઈને। આ કથામૃત જ્યાં સંઘર્ષ હોય ત્યાં શાંતિનું સ્થાપન કરે, સદભાવને કાયમ કરે। કથામૃત અભયત્વ આપે છે। દેવતાઓ આ પૃથ્વીના, ધરતીના માનવો જેવું સદભાગ્ય હજી તમારું નથી। જો એ અમૃતને માટે તમે પૃથ્વીના લોકોને યોગ્ય ન માનતા હો કે ભાઈ બહુ પુણ્ય કરો ને પછી સ્વર્ગમાં આવો તો આ અમૃત મળશે, તો આ અમૃત માટે અમે તમને લોકોને યોગ્ય નથી માનતા। એ તો અહીંયાના ધરતી ઉપરના લોકોને જ મળે। अभक्तांस्तांश्च विज्ञाय न ददौ सकथामृतम। देवताओं को अभक्त अन अधिकारी जान करके सुखदेव जी ने कथामृत नहीं दिया, वो कथामृत पिलाया राजा परीक्षित को। देखो, परीक्षित विष्णुरात है और सुखदेव ब्रह्मरात है। ब्रह्मरात और विष्णुरात का यह संवाद है। वक्ता भी बड़ा अद्भुत, श्रोता भी बड़ा महिमावान। दोनों की रक्षा भगवान ने करी है मां के गर्भ में। विष्णुरात की रक्षा भगवान ने करी है मां के गर्भ में अश्वत्थामा के ब्रह्मास्त्र से, और ब्रह्मरात सुखदेव, इनकी रक्षा भी मां के गर्भ में भगवान ने करी है। किससे? माया से। वहां अश्वत्थामा के ब्रह्मास्त्र से रक्षा करी थी मां के गर्भ में परीक्षित की, और सुखदेव की रक्षा मां के गर्भ में भगवान ने अपनी माया से करी। ये मां के गर्भ में ही थे, बाहर नहीं आ रहे थे। व्यास जी ने बहुत कहा कि बेटा बाहर आ जा, मां को कष्ट हो रहा है। बोले मैं बाहर आऊंगा तो भगवान की माया मुझे पकड़ लेगी। व्यास जी गए श्री कृष्ण के पास। एक कथा है ऐसी, आप आइए समझाइए। श्री कृष्ण आए, समझाया, बाहर आ जाओ। बोले नहीं, मुझे आपकी माया पकड़ लेगी। भगवान ने कहू, तने माया नहीं पकड़े, मारी माया तने स्पर्श नहीं करे। माना गर्भमा भगवाने पोतानी माया थी रक्षा करी। ये ब्रह्मरात श्री सुखदेव, અને માના ગર્ભમાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ભગવાને જેની રક્ષા કરી એ विष्णुरात परीक्षित। दोनों बड़े अद्भुत हैं, वक्ता और श्रोता दोनों। सुखदेव जी ने कृपा पूर्वक राजा परीक्षित को
કથામૃત પિલાયા. 7 દિવસના કથા શ્રવણથી રાજા પરીક્ષિતની મુક્તિ થઈ. બ્રહ્માજીએ સાંભળ્યું, આશ્ચર્ય થયું. સત્યલોકે તુલામ બદ્ધ્વા તોલયત સાધનાન્યજઃ. મુક્તિના જેટલા સાધન હતા એ બધાને ભેગા કરી શ્રી બ્રહ્માજીએ એની તુલના કરી, તોડ્યા. એટલે કમ્પેરેટિવ સ્ટડી, એમાં બેસ્ટ કોણ? તો લઘુની અન્યાની જાતાની ગૌરવેણ ઇદમ મહત. શ્રીમદ ભાગવત એમાં સૌથી શ્રેષ્ઠ સિદ્ધ થયું. મેનિરે ભગવદ રૂપમ શાસ્ત્રમ ભાગવતમ કલૌ પઠનાત શ્રવણાત સદ્ય વૈકુંઠ ફલદાયકમ. આવું આ ભાગવત પુરાણ સપ્તાહેન શ્રુતમ ચૈતત સર્વથા મુક્તિદાયકમ. સનકાદ્યૈઃ પુરા પ્રોક્તમ નારદાય દયાપરૈઃ. સનતકુમારોએ દેવર્ષિ નારદને કહ્યું હતું. નારદજીને ભાગવત તો પોતાના પિતા બ્રહ્મા પાસેથી મળ્યું છે, પરંતુ ભાગવતનો મહિમા શું એ નારદજી સનતકુમારોથી સમજ્યા. કથા છે, એકવાર સનક સનંદન સનાતન सनत कुमार चारों भाई सत्संग की इच्छा से बद्रिकाश्रम पधारे। वहां नारद जी को देखा। नारद जी दुखी थे, चिंतित थे, उदास थे। कारण पूछा तो नारद जी ने बताया कि इस वक्त मैं पृथ्वी पर विचरण करके आ रहा हूं और मैंने देखा कि कलिकाल आया हुआ है અને કલિયુગના અનેક દોષો મેં જોયા। તીર્થોમાં મેં ભ્રમણ કર્યું, પણ ત્યાં પણ મેં ક્યાંય શાંતિ જોઈ નહીં। નારદજી કહે છે, યમુનાને કિનારે મેં ભક્તિને રડતી જોઈ। એના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય, એને વૃદ્ધ, અશક્ત અને સુષુપ્ત જોયા। એને જગાડવાનો બહુ પ્રયાસ કર્યો, ન જાગ્યા। વાર વાર વેદ ઘોષ ગીતા પાઠ કર્યા, ન જાગ્યા। થોડા જાગ્યા તો વળી પાછા બગાસા ખાતા સૂઈ ગયા। પછી આકાશમાં આકાશવાણી થઈ કે નારદ, તમારો ઉદ્યમ સફળ થશે। આ જ્ઞાન વૈરાગ્યને જગાડી અને ભક્તિ સમેત ગેહે ગેહે જને જને આનું સ્થાપન કરવાનો તમારો સંકલ્પ સિદ્ધ થશે। તમે એને માટે સત્કર્મ કરો। સત્કર્મ શું? સંતો તમને સમજાવશે। મેં અનેક મહાપુરુષોને પૂછ્યું, સત્કર્મ શું? કયું સત્કર્મ કરવું જેનાથી આ ઉદ્યમ સફળ થાય? કોઈ મને બતાવી નથી શક્યું। મને ચિંતા થાય છે। જો નારદ જેવા સંતો જગત હિત વ્યગ્રચિત સર્વદા, જે જગતના હિત માટે સદા વ્યગ્રચિત્ત રહે, આવા સંત। વિશ્વામિત્ર જ્ઞાની છે, મહામુનિ છે, પણ એનો યજ્ઞ અધૂરો રહેતો હતો, એટલે વિશ્વામિત્રજીને ચિંતા થઈ અને એ ચિંતા એમને ભગવાન પાસે પહોંચાડે છે। ગાધિતનયમન ચિંતા વ્યાપી, ગાધિતનયમન ચિંતા વ્યાપી, હરિ બિનુ મરહીન નિશિચર પાપી, હરે બિન મરહીન નિશિચર પાપી, તબ મુનિ બરમન કીન વિચારા, તબ મુનિ બરમન કીન વિચારા, પ્રભુ અવતરે હરન મહી ભારા, પ્રભુ અવતારે
એહું મીસ દેખે પગ જાઈ, એહું મીસ કરી વિનતી આનવ દો સત્કર્મમાં આવતા વિઘ્નોને કારણે જ્યારે કોઈ સાધુ પુરુષને કે સાધકને ચિંતા થાય અને એને એ જ ચિંતા હોય, એની ચિંતા પણ પારમાર્થિક જ હોવાની. જે પરમાર્થના પંથ ઉપર ચાલી રહ્યો છે એની ચિંતા પણ પારમાર્થિક હોવાની, અને એ પારમાર્થિક ચિંતા સાધનામાં બાધક નથી, સાધક છે. એ ચિંતા પણ શ્રી હરિ સમીપ પહોંચાડવામાં સાધક છે, સહાયક છે. આ ચિંતાએ જ વિશ્વામિત્રજીને અયોધ્યામાં રામ સુધી પહોંચાડ્યા, દર્શન કરાવ્યા પ્રભુના. સનત કુમારોએ કહ્યું, મા ચિંતામ કુરુ દેવર્ષે, ચિંતા ન કરો દેવ ઋષિ. ઉપાય બહુ સીધો સરળ છે. આકાશવાણીએ સત્કર્મ કરવાનું કહ્યું છે. કર્મ અનેક છે, અનેક પ્રકારના યજ્ઞોમાં દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, પરંતુ એમાં જે જ્ઞાન યજ્ઞ છે એ સત્કર્મ સૂચક છે. તમે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો, તમારો ઉદ્યમ સફળ થશે. નારદજીએ ન સમજાય તો શંકા કરવાની છૂટ, પ્રશ્ન કરવાની છૂટ, છૂટ નહીં, અધિકાર. અર્જુને કેટલા પ્રશ્નો કર્યા, અને જો આ પ્રશ્નો ન કર્યા હોત તો ગીતા આવી સુંદર રીતે, સુંદર સ્વરૂપમાં આપણને મળી ન હોત. અટાણ માણસ પ્રશ્ન નથી કરતો ને, એ તકલીફ છે. મનમાં કરવા ખાતર નહીં કરવાના, ખરેખર ઉઠે ખાવા ખાતર નહીં ખાવાનું ભાઈ. ભૂખ લાગે તો બોલવું, ભોજન તૈયાર, આ રહી બુંદી, આ રહી ફૂલવડી, સંતરામ મહારાજના ડબ્બા તૈયાર. ભૂખ લાગવી જોઈએ, અમસ્તું અમસ્તું એમ નહીં, પ્રશ્ન કરવા ખાતર કરવાનો એમ નહીં, ખરેખર ભૂખ લાગવી જોઈએ તો પ્રશ્ન કરો. રામાયણ, ભાગવત, ગીતા ઇત્યાદિ બધા ગ્રંથો આ પ્રશ્નોમાંથી આપણને મળ્યા છે. પ્રશ્ન પ્રસૂત છે. ન સમજાય ત્યાં પૂછવાનું કે મુનિવરો તમે ભાગવત જ્ઞાન યજ્ઞ કરવાનું કહો છો ને એમ કહો છો કે એ જ સત્કર્મ છે, પણ ભાગવત તો શ્લોકે શ્લોકે, પદે પદે વેદો અને ઉપનિષદોનો જ સાર ને. તો કે હા, બિલકુલ, वेदोपनिषदाम सारात जाता भागवती कथा. अब वो चीज यदि है तो फिर मैंने वेद घोष तो कर लिया, मैंने गीता पाठ बार बार किया है मुनिवरों, और तब भी नहीं जागे हैं ज्ञान वैराग्य. એ વેદો અને ઉપનિષદોના સારથી કેવી રીતે જાગશે? એ ભાગવતથી કેવી રીતે જાગશે? તો કે વેદો અને ઉપનિષદોનો સાર છે ભાગવત, અને તેથી જ રસ નિષ્પત્તિ વિશેષ છે.
આંબામાં જે રસ ન હોય આંબાના ફળમાં કેરીમાં હોય. વેદો ઉપનિષદોમાં જે રસ નથી તે શ્રીમદ ભાગવતમાં છે. વાત ન સમજાય ત્યાં સુધી પૂછવું ને સમજાઈ જાય એટલે તરત વચન આપવું, કરીશ્યે વચનં તવ. સંકલ્પ કરવો પછી કે તો હવે કરું. નારદજીએ સંકલ્પ કર્યો, જ્ઞાન યજ્ઞમ કરીશ્યામી શુક શાસ્ત્ર કથોજ્વલમ. કરીશું આ જ્ઞાન યજ્ઞ. ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. મિશન શું છે? કે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનું ઘરે ઘરે અને જને જને જન જનના હૃદયમાં સ્થાપન કરવું. એ બધાની બુદ્ધિ પ્રજ્ઞાથી પ્રકાશિત હોય. જ્ઞાન બુદ્ધુ કોઈ ના હોય, બેવકૂફ કોઈ ના હોય, મૂર્ખ ન રહે કોઈ. સૌના હૃદયમાં ભગવત ભક્તિ હોય, ભગવત પ્રેમ હોય. કોઈ હૃદય સૂકું ન હોય, ભાવથી ભીનું ભીનું. માણસ શુષ્ક ન હોય, માણસ રસિક હોય. આવો રસિક સમાજ બનાવવો છે. અને ત્રીજું, દરેકના મનમાં વૈરાગ્ય હોય. આસક્ત ન હોય માણસ ક્યાંય. આસક્તિ જ ઉપદ્રવ કરે છે. વૈરાગ્યની ભાવના સાથે રહે, ક્યાંય ચીપકે નહીં તો સુખી રહેશે. ચીપકે ને એ પોતે દુખી થાય ને જેને ચીપકે એને દુખી કરે. આ ચીપકવાનું બહુ ખતરનાક છે. જેને ચીપકે એને દુખી કરે અને પોતે દુખી થાય. તો વૈરાગ્ય, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. રામ નામ શું તાળી રે લાગી, સકલ તીરથ તેના તન મારે. વૈષ્ણવ જન તો તેને કહી. મોહ માયા વ્યાપે નહીં જેને, અને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. તો આ મિશન છે કે આવો એક સમાજ બને. ગેહે ગેહે જને જને જ્ઞાન ભક્તિ વૈરાગ્યનું સ્થાપન થાય. આ મિશન છે નારદજીનું. અને એ મિશનને લઈને હવે સાધન મળી ગયું, સમજાઈ ગયું કે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞથી એ થશે. તો જ્ઞાન યજ્ઞમ કરીશ્યામી આવો સંકલ્પ દેવર્ષિ નારદે કર્યો. અને એ સંકલ્પ અનુસાર હવે કથા ક્યાં કરવી, કેવી રીતે કરવી, કેટલા દિવસ કરવી, આ બધું નક્કી કરવાનું. એટલે પૂછ્યું કે ક્યાં કરવી. તો સનતકુમારોએ જ કહ્યું, ગંગા દ્વાર સમીપેતુ તટમ આનંદ નામકમ. ગંગા દ્વાર હરદ્વારમાં ગંગાને કાંઠે કરીએ. સારું. કિયદ્ભિર દિવસે શ્રાવ્યા. કેટલા દિવસ? સપ્તાહવધિ. સારું. કો વિધિસ્તત્ર કર્તવ્ય. વિધિ પણ બતાવી. અને વક્તાના રૂપમાં બાપજી તમે જ, તમે ઉપાય બતાવ્યો, હવે તમે જ કથા કરો. ભલે, અમે સત્સંગ માટે આવ્યા છીએ. સનતકુમારોએ કહ્યું, કોઈ સંભળાવવા વાળું મળત તો અમે નીચે બેસીને સાંભળત. તમે નીચે બેસીને સાંભળવા માંગો છો તો સારું, અમે વ્યાસપીઠ ઉપર બેસીને સંભળાવશું. હરિકથા થવી જોઈએ. અને પછી આયોજન નક્કી થયું. બધે બેનર લાગ્યા, ચારે બાજુ હોર્ડિંગ લગાડ્યા, વાત બધે ફેલાઈ ગઈ. એટલે એ વખતના જમાનામાં જે રીતે પ્રચાર, ત્યારે તો કર્ણોપકર્ણ હતો વધારે, ટૂંકામાં પ્રચાર થઈ ગયો બધે કે મોટી કથા થવાની છે. સનતકુમારો વક્તા છે, નારદજી આયોજક છે. હા, સંતરામ મંદિર આયોજક હોય અને ભાગવત જેવી કથા હોય તો આપણને બધાને લાભ લેવાનું મન થાય. દોડીને સૌ આવીએ આપણે કે આનંદ થશે.
અનેકાનેક સંતો ઋષિમુનિઓ આવ્યા અને પછી બસ કથાની તૈયારી થઈ રહી છે. ગંગાને કાંઠે આપણે જરા હરિહર કરી લઈએ અને પછી ગંગાને કાંઠે પહોંચીએ. સમય થયો છે અત્યારના સત્રને વિરામ આપવાનો, તો વિરામ આપીશું. આગળની યાત્રા 3:30 વાગ્યાથી. તમે સૌ ખૂબ પ્રેમથી સાંભળો છો, જેટલી શાંતિથી સાંભળો છો એટલા જોરથી હવે આપણે થોડી વાર સંકીર્તન કરીએ, એટલા પ્રેમથી સંકીર્તન કરીએ અને પછી અહીંયાથી ઉઠીશું ભાવ और प्यार से. जय जय राम कृष्ण हरि, 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 जय जय राम कृष्ण हरि. श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धननाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, सद्गुरुदेव की जय. ओ नमः पार्वती पतये हर हर महादेव. जय